નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હાલમાં જ દિલ્હી સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ તરફથી એટલે કે DSSSB તરફથી એક ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં સ્ટેનોગ્રાફર, TGT અને એ અલગ અલગ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. તો એ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. તો આપણે આગળ વાત કરીએ તો જે નોટિફિકેશન છે એ દિલ્હી સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટમાં સ્ટેનોગ્રાફર, TGT અને વગેરેની પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો 05/2024. મિત્રો ખાસ એડવર્ટાઇઝ નંબર છે, નોટ કરી લેજો, કારણ કે DSSBમાં 2 ભરતી ચાલી રહી છે. તો અહીંયા જે છે એનો 05/2024 જે છે એ એડવર્ટાઇઝ નંબર છે. સેલેરીની વાત કરીએ તો પોસ્ટ વાઇઝ અલગ અલગ સેલેરી રહેશે અને જે ફોર્મ ભરવાનો મોડ છે તમારે ઓનલાઈન રહેશે. હવે આપણે મહત્વપૂર્ણ તારીખ તરફ જઈએ તો મહત્વપૂર્ણ તારીખ જે છે ફોર્મ ભરવાની તારીખ છે એ 19 માર્ચ 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 17 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે. હવે આપણે અરજી ફીઝની વાત કરી લઈએ તો અરજી ફીઝમાં જે છે એ ઓપન OBC અને EWS કેટેગરીના ઉમેદવાર માટે ₹100 ચલણ રાખવામાં આવ્યું છે, જ્યારે SC, ST, PWD અને ફિમેલ માટે કોઈ પણ પ્રકારનું ચલણ રાખવામાં આવ્યું નથી અને ચલણ છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદામાં જે છે મિનિમમ 18થી લઈને મેક્સિમમ 37 વર્ષ સુધીના ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે અને આ સાથે જે છે ઉંમરમાં છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે. જેમાં આપણે જગ્યાની વાત કરી લઈએ તો જગ્યા જે છે એ ટોટલ 1499 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો ઓપન માટે 650, OBC માટે 393, EWS માટે 146, SC માટે 185 અને ST માટે 125, એમ કુલ 1499 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન લાયકાતની વાત કરી લઈએ તો મિત્રો અહીંયા જે છે પોસ્ટ વાઇઝ અલગ અલગ લાયકાત રાખવામાં આવી છે, જે અહીંયા તમને સ્ક્રીન ઉપર શો થઈ રહી છે કે કઈ પોસ્ટમાં શું લાયકાત માંગવામાં આવેલી છે. જેમાં મિનિમમ લાયકાત છે 10 અને 12 પાસ રાખવામાં આવેલી છે. આ સાથે અલગ અલગ પોસ્ટ વાઇઝ જે છે ક્વોલિફિકેશન રાખવામાં આવ્યું છે, તે તમે આ ચેક કરી શકો છો. તો મિત્રો દિલ્હી સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ તરફથી જે 1499 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી હું તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને જો તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરતાં શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો, તો નેક્સ્ટ વિડીયો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એવું તમને જણાવીશ. તો જે લોકો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.